નમસ્કાર મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની થિયરીની દ્રષ્ટિએ અહીંયા આગળ આપણે પાઠ પૂરો કરેલ છે. જ્યારે જ્યારે પણ આપણે થિયરી ચલાવતા હતા ત્યારે એને અનુલક્ષીને મહત્વના પ્રશ્નની ચર્ચા પણ કરતા હતા કે ભાઈ આ પ્રશ્ન મહત્વનો છે, તૈયાર કરવો. અને છેલ્લે જ્યારે આપણે એસી જનરેટર ની ચર્ચા કરી ત્યારે પણ સમગ્ર પ્રકરણમાં કયા કયા પ્રશ્નો મહત્વના છે એની પણ વાત કરેલી. આશા રાખીએ કે આ બધા પ્રશ્નોની તૈયારી અથવા તો એનું વાંચન તમે કર્યું હશે, થોડી ઘણી તૈયારી પણ કરી હશે. ફિઝિક્સની અંદર થિયરીની દ્રષ્ટિએ જ્યારે પ્રકરણ પૂરું થાય છે ત્યારે આપણને બધાને ખબર છે કે હવે એક્ઝામ્પલની વારી આવશે. અને 11માં પણ મેં તમને સમજાવેલું છે કે એક્ઝામ્પલ સારી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા હોય તો એના કેટલાક સ્ટેપ છે. પહેલું સ્ટેપ તો એ કે ભાઈ ગણિતની દ્રષ્ટિએ, ગાણિતિક વિચારની દ્રષ્ટિએ આપણે થોડાક મજબૂત હોવા જોઈએ. એટલે ગણિતની કોઈ પણ પ્રક્રિયા આપણને આવડવી જોઈએ. ગુણાકાર છે, ભાગાકાર છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, સાદુરૂપ છે, વર્ગનું વિસ્તરણ છે. એના બીજા નંબરનો સ્ટેપ છે કે જે પ્રકરણ તમે ભણ્યા છો એને સૌ પ્રથમ તો વ્યવસ્થિત પ્રમાણે એને તૈયાર કરો. અને તૈયાર ન કરો તો એને સમજવું. એની અંદર આવતા સમીકરણો ને સૂત્રો ને ધ્યાનમાં રાખી એને યાદ કરી લેવા, એને ગૂંથી લેવા. કેટલીક વાર થિયરિકલ એમસીક્યુ હોય, થિયરિકલ દાખલો હોય તો થિયરી જે તમે સમજ્યા છો, સમજી વિચારીને તમે એનો અભ્યાસ કર્યો છે તો થિયરિકલ એમસીક્યુ સરળ કરવામાં મદદરૂપ થાય, સોલ્વ કરવામાં. થિયરિકલ એક્ઝામ્પલ હોય તો એને પણ સમજવામાં મદદરૂપ થાય. મિત્રો, સૌ પ્રથમ તો આપણે આ પ્રકરણની અંદર કેટલાક સમીકરણો જે આવે છે કે જે એક્ઝામ્પલ ગણવાની અંદર મદદરૂપ થાય છે એની અહીંયા ચર્ચા કરીશું. અને ત્યાર પછી એ એક્ઝામ્પલના જે યાદી બનાવી છે આપણે એને થોડુંક વધારે મોટું એટલે કે ઝૂમ કરીને પણ દર્શાવશું કે જેથી કરીને તમે એની યાદી તૈયાર કરી શકો. તો અહીંયા આગળ વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર પહેલેથી છેલ્લા સુધી આવતા જે થિયરીના સૂત્રો છે એ અહીંયા આગળ આપણે લગાવેલા છે તૈયાર કરીને. પહેલું સૂત્ર છે લૂપ. લૂપ હોય, ગૂંચળું હોય, લૂપની અંદર કે ગૂંચળાની અંદર પ્રેરિત ઈએમએફ નું સૂત્ર E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બરાબર માઇનસ ડીફાઈ બાય ડીટી. જો એ લૂપ ગૂંચળા સ્વરૂપો હોય એટલે કે એને n ઓટા હોય તો એનું ઈએમએફ E બરાબર માઇનસ n ડેલ્ટા ફાઈ અપર ડેલ્ટા ટી અથવા તો માઇનસ n ડીફાઈ બાય ડીટી. મિત્રો, અહીંયા ઋણ ચિહ્ન જયારે આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે કેટલીક જગ્યાએ આપણે ઋણ ચિહ્ન સ્વીકારવું પડે છે અને કેટલીક જગ્યાએ અવગણવું પડે છે. જ્યારે અંશનો જવાબ ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર ઋણ આવે ત્યારે આ ઋણ આપણે રાખવું પડતું હોય છે, ઋણ અને ઋણ ધન. અને જ્યારે ડેલ્ટા ફાઈ ની કિંમત ધન આવે તો એને આપણે અવગણવું પડે. ટૂંકમાં પ્રેરિત ઈએમએફ ઋણ લાવવાનું નથી. ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ થીટા, જ્યાં થીટા એ બી અને એ વચ્ચે બનતો ખૂણો છે. વિદ્યુત પ્રવાહ ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V અપોન R, V ની જગ્યાએ આપણે E લઈએ, E ભાગ્યા પૈડાના આરામાં, પૈડું એટલે જેમ કે સાયકલનું પૈડું છે, વ્હીલ છે,
એમાં જુદા જુદા તાર છે. તો એ સાયકલનું પૈડું જ્યારે ફરતું હોય ચુંબકીય ક્ષેત્રની અંદર, ત્યારે એની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર E બરાબર 1/2 B ઓમેગા R સ્ક્વેર, જ્યાં R એ આ વલયની ત્રિજ્યા કહો કે તારની લંબાઈ કહો. એટલે એમાં પૈડું શબ્દ વપરાય, રિંગના કેન્દ્ર અને પૈડામાં રહેલા સળિયા આવો શબ્દ વપરાય કે આરા શબ્દ વપરાય, બધા માટે આ સૂત્ર. આત્મપ્રેરકત્વ મિત્રો અહીંયા આગળ છે, આત્મપ્રેરકત્વ. અને આ આત્મપ્રેરકત્વ 2 માં પ્રવાહ અને 1 માં ફ્લક્સ. તો M12 1 માં પ્રવાહ અને 2 માં ફ્લક્સ, તો M21 2 માં પ્રવાહ એટલે I2 અને 1 માં ફ્લક્સ એટલે Φ1, 1 માં પ્રવાહ એટલે I1 અને 2 માં ફ્લક્સ એટલે Φ2. આ આત્મપ્રેરક. પછી EMF E બરાબર -L di/dt, જ્યાં di બરાબર I2 I1. AC જનરેટર phi બરાબર NBA cos ઓમેગા t, ઓમેગા t ની જગ્યાએ થીટા, થીટા એટલે ઓમેગા t, અને E બરાબર NBA ઓમેગા નું વિકલન કરો એટલે આ મળશે આપણને sin ઓમેગા t, અને પરિણામે આપણને n ઓમેગા b ઓમેગા sin થીટા. કેટલીક જગ્યાએ મિત્રો અહીંયા આગળ જૂલ ઉષ્માના કારણે મળતો સરેરાશ પાવર શોધવાનું કહે છે. તો એની અંદર P એવરેજ બરાબર એવરેજ ઓફ P બરાબર Vm Im upon R. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. એકમ લંબાઈની ટાંટાની સંખ્યા ઘણીવાર શોધવાની આવે છે. તો એકમ લંબાઈની ટાંટાની સંખ્યા એટલે કુલ લંબાઈ ભાગ્યા આંટા. એમાં આ જે લંબાઈ છે એ હંમેશા મીટરમાં આવવી. જો સેમી હોય તો એને મીટરમાં કરવી પડે, તો એ એકમ લંબાઈની ટાંટાની સંખ્યા. મિત્રો બીજું એક સૂત્ર આપણે અહીંયા આગળ લખવાનું થોડુંક રહી ગયું છે, એને આપણે ધ્યાનમાં રાખીશું. v વેગથી ગતિ કરતા, v વેગથી b ચુંબકીય ક્ષેત્રમાં રહેલ સળિયામાં ઉદ્ભવતું EMF E બરાબર B V L, E બરાબર BVL. જ્યાં બે ચુંબકીય ક્ષેત્ર, V એનો વેગ અને L એની લંબાઈ છે. તો આટલા સૂત્રોને મિત્રો અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે આ સૂત્ર તમને વ્યવસ્થિત રીતે તમે અહીંયા આગળ જોઈ શકો એટલા માટે એને થોડુંક આપણે ઝૂમ કરીશું. તે આ સૂત્રોની આપણે પછી એક યાદી બનાવી દેવાની છે, યાદી, અને એને તૈયાર કરો. તો આની અંદરથી જ બધા એક્ઝામ્પલો છે એ આપણે નોંધ લેવી છે. આની બહારનો કોઈ એક્ઝામ્પલ નથી એટલે એને આપણે અહીંયા આગળ તૈયાર કરી દઈએ. તો આને આપણે થોડુંક ઝૂમ કરીશું. તો મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં આવતા સમીકરણો વિશે તમે માહિતી લઈ લીધી, સમીકરણો અને સૂત્રો. સૌથી પ્રથમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં સ્વાધ્યાયના દાખલા ઉપર નજર રાખી. મિત્રો આની અંદર બોર્ડ દ્વારા જે આપણને જણાવ્યું છે કે વધારાના સ્વાધ્યાયના દાખલા જે છે રદ કરેલા છે. એટલે એક્ઝામ્પલ નંબર 6.11, એક્ઝામ્પલ નંબર 6.11 થી 6.17
સુધીના તમામે તમામ એક્ઝામ્પલ રદ કરેલા છે. સ્વાધ્યાયનો જે પહેલો એક્ઝામ્પલ છે મિત્રો થિયરિકલ છે. એ આપણે પણ પહેલો અને બીજો બંને થિયરિકલ છે. આપણે જે ચેપ્ટર ભણ્યા એના આધારે એના જવાબો આપણે આપવાના છે. એટલે એ આપણે થોડાક હોમવર્કમાં જાતે વાંચીશું, વિચારીશું અને સમજીશું. પણ હવે જે એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ સૌથી પ્રથમ સ્વાધ્યાયનો સૌથી પ્રથમનો એક્ઝામ્પલ 6.3. દરેકે દરેક મિત્રો પોતાની જોડે પાઠ્યપુસ્તક રાખશે. રકમ આપણે વાંચીએ છીએ. મિત્રો અહીંયા લખ્યું છે કે 15 આંટાઓ પ્રતિ સેમી વાળા, આપણે અંડરલાઈન કરીએ, પ્રતિ સેમી 15 આંટાઓ પ્રતિ સેમી વાળા એક લાંબા સોલોનાઇડ, બીજું અંડરલાઈન કરીએ સોલોનાઇડ માં તેની અક્ષને સમાંતર સોલોનાઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે. જો સોલોનાઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી વધીને 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું તે ગણો. મિત્રો મેં તમને જે સૂત્ર આપ્યા છે એ સૂત્રને અનુલક્ષીને આપણે અહીંયા આગળ એની અંદર આપેલી જે કિંમતો છે કિંમતોની આપણે પહેલા ચર્ચા કરીએ. તો આને મિત્રો આપ્યું છે આપણને કુલ આંટા 15 અને પ્રતિ સેમી આવું મિત્રો આપ્યું છે. 15 આંટાઓ પ્રતિ સેમી આવું આપણને આપેલું છે. 15 આંટા પ્રતિ સેમી. તમે જાણો છો કે આ 15 આંટા પ્રતિ સેમી એટલે એકમ લંબાઈ દીઠ આંટા થયા, પણ આ એકમ લંબાઈ મીટરમાં હોવી જોઈએ. એટલે આપણે પણ સમજીએ કે આપણે 1 સેન્ટીમીટર ને મીટરમાં રૂપાંતર કરવું પડે, અને એને અનુલક્ષીને 15 આંટા ભાગ્યા 10⁵ મીટર. એટલા માટે મિત્રો આપણને સ્મોલ n નું મૂલ્ય 1500 આંટા પ્રતિ મીટર આવું મળે. આગળ આપણે વાંચીશું તો નોંધ લેજો સોલોનાઇડ છે. આપણે જાણીએ છીએ કે સોલોનાઇડ ની અંદર ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે μ0 ni જેટલું છે. આ પણ આપણે યાદ હોવું જોઈએ. ચોથા પ્રકરણની આગળના પ્રકરણની અંદર આપણે ભણી ગયા છે. સાથે સાથે આપણે એ પણ દર્શાવ્યું છે કે એનું જે ક્ષેત્રફળ છે, જે સોલોનાઇડ ની અંદર આપણે જે ગાળો મૂક્યો છે એ ગાળાનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે આપણે જાણીએ કે સેન્ટીમીટર નું મીટર સ્ક્વેર ક્ષેત્રફળ માટે 10⁻², આ 10⁻² સેન્ટીમીટરમાં મૂકીએ તો 10⁻⁴ મીટરનો વર્ગ થાય. સાથે મિત્રો સોલોનાઇડમાં વહેતો પ્રવાહ, સોલોનાઇડમાં જે વહેતો પ્રવાહ છે dt કો ડેલ્ટા t કો આ 0.2 સેકન્ડમાં 0.2 સેકન્ડમાં પહેલા જે પ્રવાહ હતો એ 2 એમ્પિયર હતો, અને પછી જે પ્રવાહ થયો વધીને એ 4 એમ્પિયર થયો. આટલી બાબત આપણને આપેલી છે. તો હવે તમે વિચારો કે આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણવું, અને આપણે જે શોધવાનું છે એ પ્રેરિત EMF શોધવાનું છે. પ્રેરિત EMF શોધવાનું છે. તો મિત્રો એના માટે આપણે સૂત્ર તમે આગળ વિચાર્યું કે E બરાબર -dϕ/dt. પણ એની અંદર ફ્લક્સ
આપણે શોધવું પડશે અને ફ્લક્સ આપણે શોધીએ છીએ. હવે એક વસ્તુ અહીંયા જુઓ, એક લાંબા સોલેનોઇડ તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર આપણે 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ટુકડો મૂકીશું એટલે એ જે થશે એ આમ તો ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર B ડોટ A cos θ પણ અહીંયા આગળ આપણે જે આ મૂકીશું ટુકડો એ એના ક્ષેત્રફળને સમાંતર છે એટલે થીટા શૂન્ય થાય છે અને પરિણામે ફ્લક્સ જે મળે એ BA જેટલું. વાત આવી કે B કેટલું, તો B આપણને આટલું મળે. કેટલું મળે? μ0 Ni જેટલું મળે ઇન્ટુ A. આ બધી કિંમત મિત્રો E બરાબર -d/dt કૌંસમાં μ0 Ni આની અંદર આપણે મૂકીએ છીએ. હવે તમે વિચારો કે આની અંદર I એ ચલ રાશિ છે, ફેરફાર થાય છે, I1 I2 બાકીના બધા અચળ છે એટલે આપણે અચળ પદને જો બહાર કાઢી દઈએ તો μ0 n એ di/dt. મિત્રો આ μ0 ની કિંમત તો તમે આગળ જાણો છો કે 4π ગુણ્યા 10⁻⁷ Tm/A અને જ્યારે પાઈ ની કિંમત તમે મૂકો ત્યારે એ કિંમત આપણને આટલી મળશે 4 × 12 અને 14 × 56 12.56 ગુણ્યા 10⁻⁷ Tm/A. હવે એક મિત્રો એક બાબત આપણે અહીંયા આગળ કાળજી રાખવાની છે કે અહીંયા આગળ જે di આપણને મળે છે, di કેટલું મળશે એ ચેક કરી. તો આપણે જો di અહીંયા આગળ શોધીશું, di આ ભાગની અંદર જો આપણે di એટલે ફેરફાર એટલે I2 - I1, તો એ ફેરફાર આપણને 4 - 2 બરાબર 2 એમ્પિયર મળે, પ્લસ મળે છે. અહીંયા EMF હંમેશા આપણને ધન મળે, di આપણને પ્લસ મળે છે. એનો મતલબ એ થયો કે આ ઋણ ચિહ્ન ને અવગણવું પડશે. ઋણ ચિહ્ન અવગણતા મિત્રો, ઋણ ચિહ્ન અવગણતા. હવે આપણું સૂત્ર આવું થશે કે E બરાબર μ0 n a di/dt. μ0 n a di/dt. ચલો આપણને આપેલી બધી જ કિંમતો એની અંદર છે, ખાલી કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. આપણે જો આની અંદર અહીંયા આગળ કિંમત મૂકીએ તો આ થશે 12.56 ગુણ્યા 10⁻⁷ n થશે 1500, ક્ષેત્રફળ થશે 2 ગુણ્યા 10⁻⁴, di થશે 2 ભાગ્યા dt ડેલ્ટા t અથવા dt 0.2 સેકન્ડ. બસ આપણે સાદુરૂપ મિત્રો અહીંયા આગળ આપવાનું થશે. આનું આપણે સાદુરૂપ આપીએ અને સાદુરૂપ આપ્યા પછી આપણે એનો જવાબ લાવવાનો છે. તો પુસ્તક પ્રમાણે આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. તમે આની અંદર કોઈ પણ ફેરફાર કરી શકો. ઉદાહરણ તરીકે આ પોઈન્ટ 2 છે તો આવું કરી શકો કે 12.56 ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 1500 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁴. હવે જુઓ પોઈન્ટ 2 એટલે 2/10 થાય તો 10 ઉપર જાય એની સાથે ગુણાય એટલે 20 થાય, ભાગ્યા 2 તો 2 થી કેન્સલ. બાકીના બધાનો તમે ગુણાકાર કરો
12.56 ગુણ્યા 1500 ગુણ્યા 20 અને અહીંયા આગળ આપણે આનું સાદું રૂપ આપીએ તો આ થશે 10⁻11. આટલો જવાબ તમે લાવશો તો પણ સાચો પડશે. પુસ્તક પ્રમાણે એનો જવાબ આપણે એનો આગો પાછો કરીને એનો જવાબ આપણે સેટ કરી શકીએ. ઘાતમાં ઘટાડો કરવો હોય તો આ પ્રમાણે અહીંયા આગળ એનો ઘટાડો કરીને કરી શકીએ. પણ હવે એનો જવાબ તમે સીધો આ રીતે 10 ને 4 11 મૂકીને વોલ્ટ મૂકીને આ જવાબ સાચો જ છે. પુસ્તકની પાછળ આપેલા જવાબ પ્રમાણે ઘાતને આગા પાછું કરીને આપણે જવાબ લાગી શકીએ. તમે ઘાતને આગા પાછું કરશો ત્યારે એનો જવાબ 7.5 ગુણ્યા 10⁻6 વોલ્ટ આટલો જવાબ આપણને મળશે. તો એકદમ સરળ દાખલો છે. એક સૂત્રનો બીજા સૂત્રમાં ઉપયોગ કરવાનો છે એટલે સમજદારીપૂર્વક આ મહત્વનો દાખલો છે. હવે એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ. ત્યાં સુધી તમે બીજા એક્ઝામ્પલની રકમને વાંચો, સમજો અને વિચારો. મિત્રો અહીંયા આગળ કેટલીક ગણતરીઓ આપણે જાતે કરવી પડશે એટલે એ ગણતરી કરવા માટે આપણે તૈયાર રહેવાનું. સમગ્ર દાખલાને ગુણાકાર, ભાગાકાર, ઘાતનું સાદું રૂપ આપીને આપણે નહીં ગણ્યું. થોડીક વસ્તુ, થોડીક મહેનત આપણે પણ કરવી પડશે. એ લક્ષ્યમાં રાખીને આપણે દાખલા ગણવાના છે. બીજો એક્ઝામ્પલ છે 6.4. 6.4 માં 8 સેમી અને 2 સેમી બાજુઓ વાળા 8 સેમી અને 2 સેમી બાજુઓ વાળા એટલે આપણે વિચારીએ કે 8 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ, 8 સેમી અને 2 સેમી બાજુઓ વાળા એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લા 0.3 ટેસ્લા ટી એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ આવ્યો, મિત્રો વેગ આવ્યો એટલે બીએલવી સૂત્ર આવે. તો ગાળાનો વેગ 1 સેમી, પાછો વિચારજો 1 સેમી પ્રતિ સેકન્ડ. તો પહેલો પ્રશ્ન એમ છે કે લાંબી બાજુ પહેલો પ્રશ્ન એની અંદર આવો કે છે કે ભાઈ લાંબી બાજુ જે છે એ લાંબી બાજુ લંબ રૂપથી ગતિ કરવામાં આવે. લાંબી બાજુ લંબ રૂપે ગતિ કરાવવાથી કેટલું ઈએમએફ કેટલા સમય માટે પ્રેરિત થાય. બીજો પ્રશ્ન છે ટૂંકી બાજુ લંબ રૂપે ગતિ કરાવવાથી કેટલું ઈએમએફ કેટલા સમય સુધી પ્રેરિત થાય. મિત્રો આ પણ એક મહત્વનું એક્ઝામ્પલ છે. તો આની અંદર આપણે એલ બાજુની લંબાઈ 8 સેમી છે,
બાજુની પહોળાઈ 2 સેમી છે, ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા છે, જે લૂપ છે એનો વેગ 10 વેગ છે જે 1 સેમી પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આગળ પહેલા તો મિત્રો સેમી છે એને મીટરમાં રૂપાંતર કરી દઈએ. 2 ગુણ્યા 10⁻². 1 સેમી છે એને પણ મીટરમાં રૂપાંતર કરી દઈએ એટલે 1 ગુણ્યા 10⁻² મીટર પ્રતિ સેકન્ડ અથવા તો 0.01 મીટર પ્રતિ સેકન્ડ કોઈ પણ આપણે એની અંદર લખી શકીએ છીએ. સાથે મિત્રો હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે જ્યારે લાંબી બાજુને લંબ રૂપે ગતિ કરાવવામાં આવે તો કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય? તો E બરાબર BVF. ગણતા આવડી જાય તો B ની જે કિંમત છે 0.3 ગુણ્યા 1 ગુણ્યા 10⁻² ગુણ્યા 8 ગુણ્યા 10⁻². તો આનું આપણે જયારે સાદુરૂપ આપીશું તો એ સાદુરૂપ આપવાથી આપણને જે જવાબ મળે એને અનુલક્ષીને આપણે આ જવાબ લાવી શકીશું. તો સાદુરૂપ અહીંયા જે છે 8 ગુણ્યા 0.3 કરશો, 8 તરી 24, 1 પોઈન્ટ કાપશો 2.4 ગુણ્યા 10⁻4 વોલ્ટ. આટલું ઈએમએફ ઉત્પન્ન થાય. પ્રશ્ન હવે એ છે કે કેટલા સમય માટે ઉપયોગ ઉત્પન્ન થશે? તો અહીંયા આગળ એની એક થોડીક આકૃતિ દ્વારા સમજીએ કે આવું ચુંબકીય ક્ષેત્ર છે, આવું ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર આવો એક સળિયો કે જેની આ લંબાઈ 8 સેમી અને પહોળાઈ 2 સેમી છે. સળિયાનો વેગ મિત્રો આપેલો છે, સળિયાનો વેગ જે આપ્યો છે આ વેગ 0.01 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે સમય શોધવાનો છે. તો મિત્રો સ્વાભાવિક છે વેગ આપ્યો હોય, સમય શોધવાનો હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય આ સૂત્ર વાપરી શકીએ. પણ અહીંયા આગળ બે અંતરમાંથી કયું અંતર આપણે લેવું? તો આ ભાગ એનો ગતિ કરતો કરતો આગળ વધે છે અને આ ભાગ 2 સેમી વાળો ભાગ જ્યારે એનો એક છેડો આટલે હોય, બીજો છેડો આટલે હોય, પછી આ છેડો ચુંબકીય ક્ષેત્રની બહાર રહે. આ છેડાની વાત નથી. એટલે આ છેડાને આપણે ગતિ કરાવતા કરાવતા જ્યારે આગળ વધીએ ત્યારે અહીંથી જ્યારે આગળ વધીએ ત્યારે એનો આ ભાગ દાખલ થાય, પછી એનો બીજો છેડો દાખલ થાય. ધારો કે A અને B, તો અહીંયા આગળ આ છેડો A અને B ગતિ કરતો કરતો આટલે આવે, એક ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળી જાય અને B પણ બહાર નીકળે ત્યારે એનું EMF શૂન્ય થાય. એટલે એનું અંતર જે કાપવું પડશે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલું થશે. અને માટે આપણે અહીંયા આગળ આવું લખી શકીએ કે જ્યારે અહીંયા આગળ નાની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી EMF ઉત્પન્ન થાય. શું લોકો કેટલા સમય માટે પ્રેરિત થશે? તો આપણે સમજી શકીએ કે જ્યાં સુધી નાની બાજુ આ બાજુ ચુંબકીય ક્ષેત્રની બહાર ન નીકળે ત્યાં સુધી EMF ઉત્પન્ન થાય. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ કે જ્યાં સુધી નાની બાજુ ચુંબકીય ક્ષેત્રની બહાર ન નીકળે તેટલા સમય
માટે ઈએમએફ ઉદ્ભવે. તો હવે આપણે સમય શોધવો છે. હવે કઈ બાજુ નાની બાજુની લંબાઈ આપણે લઈએ, ધારો કે એની પહોળાઈ b છે, નાની બાજુ એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. કેટલા વ્યક્તિ ગતિ કરે છે? 0.01 મીટર અથવા તો 2 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર પ્રતિ સેકન્ડ. તો t બરાબર b ભાગ્યા વેગ v, આપણે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય આવું લખીએ છીએ. પરિણામે સમય t બરાબર b ભાગ્યા v એટલે કે 2 ગુણ્યા 10 ની માઇનસ 2, અહીંયા આગળ આવશે 1 ગુણ્યા 10 ની માઇનસ 2, -2 કેન્સલ એટલે જે સમય આવશે 2 સેકન્ડ આવશે. આપણને જે અહીંયા સમય મળ્યો 2 સેકન્ડ સુધીમાં. મિત્રો આ જ રીતે ટૂંકી બાજુને લંબરૂપે ગતિ કરાવવાથી ઈએમએફ કેટલું ઉત્પન્ન થશે? તો અહીંયા આગળ L બરાબર આપણે b મૂકવો પડશે ટૂંકી બાજુ માટે, એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર મૂકવો પડશે ઈએમએફ માટે. b ની કિંમત તો 0.3, v ની કિંમત આપણે 1 ગુણ્યા 10 ની માઇનસ 2 અને ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 2, 2 તરી 6, 0.6 ગુણ્યા 10 ની માઇનસ 4 વોલ્ટ. કેટલા સમય માટે? તો હવે t બરાબર, હવે જો એની આપણે આકૃતિ જોઈએ તો હવે કે ટૂંકી બાજુમાં આપણે એને આ રીતે રાખીએ છીએ. હવે જ્યારે a અને b આ આખી બાજુ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રમાં રહે ત્યાં સુધી ઈએમએફ ઉત્પન્ન થાય. આ બાજુ જ્યારે ઈએમએફ ની બહાર નીકળે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું બંધ થશે. માટે અહીંયા t બરાબર આપણે L/T મૂકવું પડે, અહીંયા આગળ L/V મૂકવો પડે. તો L ની કિંમત આપણે અહીંયા આગળ 2 ગુણ્યા અહીંયા જે લાંબી બાજુ છે એ લાંબી બાજુની કિંમત અહીંયા આપણે BVL BVB એટલે અહીંયા આગળ L/V એટલે એની જે કિંમત આપણે લઈશું એ 8 ગુણ્યા 10 ની માઇનસ 2 અને ભાગ્યા વેગની કિંમત આપણે જે છે 1 ગુણ્યા 10 ની માઇનસ 2, 10 ની માઇનસ 2 કેન્સલ, t બરાબર 8 છે. બહુ મહત્વનો એક્ઝામ્પલ છે મિત્રો. પહેલા તો BVL તો ગણતા આવડે કે લાંબી બાજુ તો L બરાબર 8 છે, ટૂંકી બાજુ તો B બરાબર 2 છે. પણ જ્યારે સમયની વાત આવે ત્યારે આકૃતિમાં આપણે થોડું વિચારવું પડે કે જ્યારે આપણે આ રીતે એને ગોઠવેલો છે, ચુંબકીય ક્ષેત્રને લંબ આ બાજુ રહે એ રીતે ગોઠવીએ એટલે એને આમ ગતિ કરીએ ત્યારે એની આ ટૂંકી બાજુ જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યાં સુધી ઈએમએફ એટલા સમય પૂરતું ઈએમએફ ઉત્પન્ન થાય. પણ જેવી આ બાજુ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે નાની બાજુ એટલે ઈએમએફ ઉત્પન્ન થતું બંધ થઈ જાય. એટલે જ્યારે સમય શોધવાનો આવે ત્યારે વિરુદ્ધ લંબાઈ લેવાય. લાંબી બાજુ કે તો સમયમાં ટૂંકી બાજુ લેવાની અને ટૂંકી બાજુ કે તો સમયમાં લાંબી બાજુ લેવાની. આટલી બાબત આપણે અહીંયા આગળ કાળજી રાખીશું. હવે આપણે જઈશું એક્ઝામ્પલ નંબર 6.5. છે કે 1 મીટર લાંબા ધાતુના સળિયાને L બરાબર અથવા R બરાબર 1 મીટર લાંબા ધાતુના સળિયાને
લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડ શાનો એકમ છે? કોણીય વેગ ઓમેગાનો. ઓમેગા આવે એટલે કઈ સૂત્ર મૂકવાનું યાદ કરી લો. આ બધું નક્કી છે. ગૂંચળું આવે એટલે ડેલ્ટા પાય અપોન ડેલ્ટા ટી. એકલો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો BRB. ઓમેગા આવે તો 1/2 બી ઓમેગા આર સ્ક્વેર. તો અહીં કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર B બરાબર 0.5 ટેસ્લા 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMF ની ગણતરી કરો. મિત્રો, આની અંદર જે તમને સળિયો આપ્યો છે એ કેવી રીતે છે? તો આવી એક રિંગ છે. સળિયાનો એક છેડો આ કેન્દ્ર પર સ્થિત છે, બીજો છેડો પરિઘ પર છે. આ કેન્દ્ર પર છે. મતલબ કે આને તમે ત્રિજ્યા કો, લંબાઈ કો, જે તમારે કહેવું હોય એ કહી શકો છો. આ આખી રિંગને આપણે ઓમેગા જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ. શોધ્યું છે કે ઉત્પન્ન થતું EMF કેટલું? અહીંયા આગળ આપણે એમ કે છે કે ઉત્પન્ન થતું ભાઈ આનું EMF કેટલું એ ગણો. હવે પ્રશ્ન એ ઉભો થાય કે આપણે સાહેબ બરાબર છે કે આની અંદર આપણે જે સૂત્ર લગાવીએ ડાયરેક્ટ સૂત્ર આપણે પણ લગાવી શકીએ કે ભાઈ એની અંદર જે સૂત્ર છે આવી રીતે જ્યારે સળિયો ઓમેગા જેટલા વેગથી ભ્રમણ કરતો હોય, રિંગ ભ્રમણ કરતી હોય, ત્યારે એનું સૂત્ર આપણે આર્ય લઈએ જ છીએ. એ આપણે જાણીએ છીએ. સાબિત કરવાની કોઈ જરૂર નથી. ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે ભ્રમણ કરતો હોય સળિયો ઓમેગા આપ્યો હોય ત્યારે આંખો બંધ કરીને આપણે આ સૂત્ર લગાવી દઈએ. બીજું કોઈ વિચારમાં પડવાની જરૂર નથી. હવે આ કિંમતો મૂકી દો, જવાબ લઈ તો કિંમતની અંદર તમે આગળ જાણો છો કે 1/2 ગુણ્યા 0.5 ગુણ્યા 400 ગુણ્યા 1 નો વર્ગ તો 1 થાય. એટલે હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો આ 200, તો 0.5 ગુણ્યા 200, 1 નો વર્ગ 1, 5/10 કરો ગુણ્યા 200 મીંડું જાય એટલે 20/5 100 વોલ્ટ. તો આપણને અહીંયા આગળ સીધો જવાબ તમને 100 વોલ્ટનો મળી જાય. એકદમ સરળ દાખલો છે. કેટલીક જગ્યાએ આ સૂત્ર સાબિત કરવાની કોઈ જરૂર જ નથી. ઓમેગા આપ્યો છે, સીધું આ સૂત્ર લગાવી દો, કિંમત મૂકો અને ગણી કાઢો. .5 આપણે ગણ્યું મિત્રો, નોંધ લેજો. હવે આપણે ગણીએ છીએ 6.6. 8 સેમી ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. ખબર પડી ગઈ કઈ સૂત્ર વાપરો? ઓમેગા આલ્યો છે. તો અહીંયા આગળ આપણે 8 સેમી ત્રિજ્યા 8 સેમી ત્રિજ્યા 20 આંટાવાળા 20 આંટા વાળા ગૂંચળાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને
બી બરાબર 3 ગુણ્યા 10⁻2 ટેસ્લા ના મૂલ્યના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા બરાબર 50 રેડિયન પ્રતિ સેકન્ડ ની કોણીય ઝડપથી ગુમાવવામાં આવે છે. ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF અને સરેરાશ EMF એવરેજ ઓફ બી આ બે શોધો અને પછી તમને એમ કીધું છે કે જો આ ગૂંચળું 10 ઓહ્મના અવરોધનો એક બંધ ગાળો રચે, ટૂંકમાં અહીંયા આગળ અવરોધ આપ્યો છે, તો પ્રશ્ન છે કે તો ગૂંચળામાં મહત્તમ પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. તો અહીંયા આગળ પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું કે છે, I મેક્સિમમ અને E મેક્સિમમ. સાથે સાથે એમ પણ કહે છે કે ભાઈ વ્યય થતો જૂલ હીટિંગના કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો, એવરેજ પાવર શોધવાનો છે. અને સાથે સાથે પાવર ક્યાંથી આવે છે એ પણ ગણતરી કરો. મિત્રો, મેં સૂત્રોની યાદી બધી આપી છે ને, એ આમ જોવા જઈએ તો આ દાખલામાંથી બંધાયેલી છે, એટલે ખબર પડી જાય કે હવે કઈ સૂત્ર આવશે, કઈ રીતે ગણવું, આ બધું આપણને ખ્યાલ આવી જાય. આ ત્રિજ્યા છે, આપણે ધ્યાન રાખીશું કે આ ત્રિજ્યા છે. તો પેલા મહત્તમ EMF ને સરેરાશ EMF ની આપણે અહીંયા આગળ ચર્ચા અથવા ગણતરી ચર્ચા કરીએ તો ગૂંચળામાં પ્રેરિત થતો જે વોલ્ટેજ છે, ગૂંચળામાં પ્રેરિત થતો જે ગૂંચળું છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવીએ. કઈ થિયરીમાં આવે આખો? બે ચુંબકની વચ્ચે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવવાની થિયરી કઈ? તો એસી જનરેટર. અને એસી જનરેટરની અંદર ઉદ્ભવતો જે વોલ્ટેજ છે એને બી ઓમેગા સાઇન ઓમેગા ટી અથવા તો આમાં થીટા પણ કહી શકાય, થીટા. આ સૂત્ર આપણી જોડે છે. જો મહત્તમ વોલ્ટેજ આપણે શોધવો હોય ઈ મેક્સિમમ ક્યારે મળે મિત્રો? તો સાઈન ની કિંમત મેક્સિમમ 1 મળે ત્યારે. તો આપણને જે વી મેક્સિમમ કહો કે ઈ મેક્સિમમ જે મળે, ઈ મેક્સિમમ કે વી મેક્સિમમ સાઈન થીટા ની કિંમત 1 હોય ત્યારે, એટલે આ થશે એને ડી ઓમેગા. બોલો, તો મહત્તમ EMF અથવા મહત્તમ પ્રેરિત EMF શોધતે આવડે કે સાહેબ હજી તો ક્ષેત્રફળ કયું આવ્યું? મિત્રો, જ્યારે ત્રિજ્યા આપેલી હોય, આ આર ત્રિજ્યા આપેલી હોય અને ક્ષેત્રફળ ના આપ્યું હોય ત્યારે એ ક્ષેત્રફળ એ બરાબર પાયા સ્ક્વેર તમે વિચારી શકો તો n પાય r સ્ક્વેર ડી ઓમેગા. હવે એમાં જે આટાની સંખ્યા આપણને આપી છે એ આટાની સંખ્યા આપણે અહીંયા આગળ જ્યારે મૂકીશું ત્યારે ગૂંચળામાં આટાની સંખ્યા આપણે 20 મૂકીએ અને એને અનુલક્ષીને આ બધી કિંમતો મૂકવાથી આપણને આ બધા જવાબો પ્રાપ્ત થશે. n તો n ની કિંમત આપણે 20 મૂકીશું, n ની કિંમત 20 મૂકીશું, પાઈ ની કિંમત 3.14 મૂકીશું, r ની કિંમત 8 સેમી છે એટલે 8 ગુણ્યા 10⁻2 મૂકીશું, એનો વર્ગ કરીશું. બી જે આપ્યો છે 3 ગુણ્યા 10⁻2 મૂકીશું, ઓમેગા જે આપ્યો છે 50 મૂકીશું. આનો વર્ગ કરીને આપણે સાદુરૂપ આપવાનું છે મિત્રો.
અને એ સદરૂપ આપતા એનો જે જવાબ મળે મહત્તમ મળશે 0.693. હવે વાત એ આવે છે કે એનું એવરેજ ઈએમએફ. મિત્રો ગૂંચળું જ્યારે એનું પરિભ્રમણ કરે, આ એનું ક્ષેત્રફળ સદિશ અહીંથી પરિભ્રમણ કરવાની શરૂઆત કરે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે ને પાછો અહીંયા જ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 0 થી t સુધીનો આપણે સરવાળો કરવો પડે. એવરેજ ઓફ v જ્યારે શોધવો હોય ત્યારે 0 થી t સુધી એનો સરવાળો કરવો પડે અને એટલા જ વડે આપણે ભાગવો પડે. કોનો સરવાળો કરવો પડે? તો ઉત્પન્ન થતા ઈએમએફ નો આપણે સરવાળો કરવો પડે. 1/t 0 થી t v ની કિંમત આપણે મૂકીએ તો NAB ઓમેગા. મિત્રો અહીંયા આગળ જાણો છો તમે કે થીટા ની જગ્યાએ આપણે sin ઓમેગા t મૂકી શકીએ ઇન્ટુ dt. હવે જો આખો દાખલો ના ગણો તો આટલી યાદ રાખવાનું કે 0 થી t સુધીનું sin અને cos નું સંકલન શૂન્ય થાય. મિત્રો અહીંયા જયારે આપણે 1/t અચળ પદો બહાર કાઢીએ NAB ઓમેગા 0 થી t sin ઓમેગા t ઇન્ટુ dt. આ સંકલન કોનું? sin. સંકલન sin ઓમેગા t શૂન્ય થાય, સંકલન cos ઓમેગા t શૂન્ય થાય, sin સ્ક્વેર શૂન્ય ન થાય. એટલે ડાયરેક્ટ આપણે આનું સંકલન શૂન્ય મૂકી દઈએ તો એવરેજ ઓફ v મિત્રો આપણને શૂન્ય મળે. તો સરેરાશ ઈએમએફ આપણને શૂન્ય મળે, મહત્તમ ઈએમએફ આપણને આટલો મળે. આની ગણતરી કરો. બીજો પ્રશ્ન હવે એમ છે કે પ્રવાહ કેટલો મળે? મહત્તમ પ્રવાહ. મિત્રો મેક્સિમમ પ્રવાહ, આઈ મેક્સિમમ પ્રવાહ તમને ઈ આપ્યો છે, આર આપ્યો છે તો ઈ ને આર વડે ભાગી દો. વી આપ્યો છે, ઈ આપ્યો છે, ઈ મેક્સિમમ. ઓહમના નિયમ પ્રમાણે ઈ મેક્સિમમ ભાગ્યા 0.603 ભાગ્યા અવરોધ કેટલો છે? 10. તો 0.0603 એમ્પિયર. એવરેજ પ્રવાહ અને પાવર. એવરેજ પાવર મિત્રો આપણે શોધવાનો થાય તો મેં તમને કીધું કે આ સૂત્ર આપણે 11મા ભણી 12મા ની અંદર આપણે ભણીશું. મહત્તમ વોલ્ટેજ ગુણ્યા મહત્તમ પ્રવાહ ભાગ્યા 2. મહત્તમ વોલ્ટેજ, તો મહત્તમ વોલ્ટેજ આપણે જે શોધ્યો 0.603, પ્રવાહ 0.0603 ભાગ્યા 2. આનું આપણે સાદું રૂપ આપીશું અને જવાબ લાવી દઈશું. ગણતરી આપણે કરશું મિત્રો કેલ્ક્યુલેટર. જવાબને સેટ કરીશું, થોડી મહેનત કરીશું તો એક્ઝામ્પલ આવડશે. પ્રશ્ન હવે એ છે આપણે છેલ્લો કે ભાઈ આ પાવર એટલે શક્તિ ક્યાંથી આવે છે? તો જ્યારે મિત્રો આની અંદર બે ચુંબકની વચ્ચે ગૂંચળું પરિભ્રમણ થતું હોય ત્યારે એની અંદર ટોર્ક ઉત્પન્ન થતું હોય છે. આ જે ટોર્ક છે એ પરિભ્રમણનો વિરોધ કરતું એટલે કે પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. એટલે ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે આ ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું પડે. બળ જેટલું બળ લાગે એટલા કોઈ પદાર્થને આપણે ખસેડવો હોય તો સામે જેટલું બળ લાગે એટલું જ બળ આપણે લગાવવું પડે. તો ચુંબકની કારણે એની અંદર જે ટોર્ક ઉત્પન્ન થાય, આ ટોર્ક ક્યાં ઉત્પન્ન થાય છે? પ્રેરિત પ્રવાહની વિરુદ્ધ.
એટલું જ બહારથી ટોર્ક આપણે આની અંદર પૂરું પાડવું, અને આ ટોર્ક પૂરું પાડવા માટે વ્યય પામતી ઉર્જાના સ્ત્રોત તરીકે બાહ્ય ટોર્ક વપરાય છે. મિત્રો, આ એક્ઝામ્પલ પણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે એનાથી આગળનો એક્ઝામ્પલ જોઈ લઈએ. 6.7 રકમ વાંચીશું. જાતે આવડે છે કેમ? સૂત્રો તમારી જોડે છે. કઈ સૂત્રની અંદર ઉપયોગ થાય એ પુસ્તકની અંદર જોઈને, કોઈ પ્રકાશનની અંદર જોઈને નહીં, પુસ્તકમાં જોઈને આપણે એનો જવાબ આપવાનો, વિચારવાનું, એટલે આવડી જાય. 6.7 નો એક્ઝામ્પલ કંઈક આવો છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈ 10 મીટર લંબાઈ પૂર્વથી પશ્ચિમ આપણે વિચારીએ કે આ એક સળિયો, આ પૂર્વ, આ પશ્ચિમ, એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, શું લખાય? સમક્ષિતિજ ઘટકને BH, 0.30 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. પહેલો પ્રશ્ન છે કે તારમાં પ્રેરિત EMF નું તત્કાલીન મૂલ્ય કેટલું થશે? અને બીજો પ્રશ્ન છે આ EMF ની દિશા કઈ? અને ત્રીજો પ્રશ્ન છે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાં આને છે? મિત્રો વિચારો, આની અંદર આપણે કઈ રીતે એનો એક્ઝામ્પલ ગણશું. V આવે છે એટલે BVL, સીધી વાત થઈ ગઈ. પણ એને થોડોક સમજવાનું છે કે આપણે જે તાર છે રકમ પ્રમાણે પૂર્વથી પશ્ચિમ, આ પૂર્વ, આ પશ્ચિમ આમ પકડ્યો છે, અને એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ આમ પડતો કરીએ છીએ. જો તાર આમ પડતો થાય તો જ EMF ઉત્પન્ન થાય. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને તાર આમ પડે અને કપાય તો જ EMF ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર કપાવવું જોઈએ. જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં તાર હોય તો EMF ઉત્પન્ન ના થાય. આ પૂર્વ પશ્ચિમ છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક તમે જાણો છો ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. આ પૂર્વ પશ્ચિમ, તો આ ઉત્તર દક્ષિણ, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે, ક્રોસમાં છે. પણ સળિયો અને ચુંબકીય ક્ષેત્ર જો એક જ દિશામાં હોય તો EMF ઉત્પન્ન ના થાય. તો સીધી બાબત છે, EMF કેટલું? તો BVL છે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકની પણ આપણે વાત કરી દઈએ. મેગ્નેટિક મેરિડિયનમાં આ ચુંબકીય ક્ષેત્ર છે, આ એનો સમક્ષિતિજ ઘટક છે, આ એનો શિરોલંબ ઘટક છે. કેટલીક વાર તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું હોય, ડીપ એંગલ આપ્યું હોય, તો આપણે એને સમક્ષિતિજ ઘટક શોધવો પડે. પણ અહીંયા એવું નથી.
અહીંયા સીધો સમક્ષિતિજ ઘટક આપ્યો છે, આ સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક નીચે અંડરલાઈન કરો. ખાલી જો એટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોત તો એ આ મૂલ્ય આપ્યું છે, તો તેના ઉપરથી આ સુધી તો એ BHBL આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો બી ની કિંમત 0. બી ની જે કિંમત છે 0.3 ગુણ્યા 10⁻⁴, વેગ 5, લંબાઈ 10. તો એ તમે શોધી શકો છો, ગુણાકાર કરીને એનો જવાબ તમે લાવી શકો છો કે એનો જે જવાબ છે આવશે એ 5 ગુણ્યા 3 કરો એટલે 5 તરી 15, 1.5 થયા, આ 10⁻³ વોલ્ટ. ઈએમએફ ની દિશા કઈ હશે? તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ઈએમએફ ની દિશા હું બોર્ડમાં લખતો નથી, સમજાવું છું. તાર કઈ દિશામાં ઈએમએફ પ્રેરિત કરશે? તો તાર એવી દિશામાં ઈએમએફ પ્રેરિત કરે, લેન્ઝનો નિયમ, તાર એવી જ દિશામાં ઈએમએફ પ્રેરિત કરે કે જેથી તેની ગતિનો વિરોધ કરે, તેની ગતિનો વિરોધ કરે, અને માટે ઈએમએફ ની દિશા પશ્ચિમથી પૂર્વ તરફની. બીજો પ્રશ્ન છે, તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે? તો તારમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ઈએમએફ પ્રેરિત થાય છે, પશ્ચિમથી પૂર્વ દિશા, એટલે પશ્ચિમ છેડો એનો ઊંચા સ્થિતિમાન પર હશે. આ આપણે સમજી લેવું જોઈએ, પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાને હશે. ત્યાર પછી મિત્રો આ એકદમ સરળ છે, BBL વાળું સૂત્ર મૂકી દઈએ એટલે ગણાઈ જાય, પણ એમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે સમક્ષિતિજ ઘટક આપેલો છે કે બીજો કોઈ ઘટક, ખાલી ચુંબકીય ક્ષેત્ર છે, બહુ ધ્યાનમાં રાખવા, ઉતાવળ કરવાની. જો સમક્ષિતિજ ઘટક આપેલો હોય તો સીધું સૂત્રમાં BBL માં B તરીકે મૂકી દેવા. ખાલી ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તો સમક્ષિતિજ ઘટક BH બરાબર B cos θ આપણે શોધવાનું. હવેનું જે એક્ઝામ્પલ છે 6.8, 6.8 છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડ વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, 0.1 સેકન્ડની અંદર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી ઘટીને 5 એમ્પિયર થી ઘટીને 0 એમ્પિયર થાય છે. એટલે આ એનો પ્રારંભિક પ્રવાહ, આ અંતનો પ્રવાહ. જો V બરાબર 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ એની કિંમત આપી છે 200 વોલ્ટ, તો પરિપથનો આત્મ પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ તો M અને આત્મ પ્રેરકત્વ તો N. મિત્રો આ જે છે એ dt અથવા ડેલ્ટા t છે. તમે સૂત્ર પડી ગયા છો કે E બરાબર -L di/dt, અને અન્યોન્ય પ્રેરકત્વ માટે -M di/dt. તો અહીંયા આગળ di કેટલો આવે એ ગણીએ. di આવે I2 - I1, I2 એટલે 0 - 5, મતલબ કે -5 એમ્પિયર આવે. આ માઇનસ અહીંયા જાય, આપણે ધન જવાબ લખવો પડે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે ધન થઈ જાય. તો અહીંથી E ની કિંમત આપણે મૂકીએ 200 બરાબર -L ગુણ્યા -5 ભાગ્યા 0.1, માઇનસ માઇનસ પ્લસ એટલે 200 બરાબર L ગુણ્યા 5 ભાગ્યા 0.1. આનો આપણે જ્યારે
આત્મપ્રેરક તો શોધીએ એટલે 200 ગુણ્યા 0.1 ભાગ્યા 5, 40 ગુણ્યા 5, 40 ગુણ્યા 5 એટલે 200 થાય 0.1 અને પરિણામે L બરાબર 4 હેનરી. L બરાબર 4 હેનરી આપણને આ જવાબ મળે. મિત્રો, અત્યારે સ્વાધ્યાયના આટલા સુધીના એક્ઝામ્પલ રાખીએ. નવા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ બાકી છે, પૂરા કરશું અને ઉદાહરણના દાખલા શરૂ કરશું.